અરે બહાર આટલો વરસાદ પડી રહ્યો છે, લાઇટ બી નથી. એ ભગવાન, આ શેફ બી ક્યાં જતા રહ્યા? અરે મેમ, શું કરવાને ટેન્શન લ્યો છો? જો આ કેન્ડલ લઈને આવ્યો જ ને. ચોમાસાનો ટાઈમ હોય ને એ આવો જ હોય. હા ઓકે, અને લાઈટ વહી જાય તો ટેન્શન નહીં લેવાનું, કેન્ડલ લઈ લેવાનું અને પ્રગટાવી દેવાની. એમાં શું વાત થઈ હા, ગઈ? પણ એમાં કેવું છે શેફ? અરે લાઈટ આવી ગઈ. હાશ, વાવ, થેન્ક ગોડ. પણ ચોમાસાનો ટાઈમ તમે જે પણ કહો, લાઈટ વહી જાય ઈ ઠીક છે, પણ ચોમાસાનો ટાઈમ નોસ્ટાલ્જિયા છે. હા મતલબ મને યાદ છે, હું નાનો હતો હા. અને જ્યારે પણ ચોમાસા પડે ને એટલે મમ્મી મારા માટે નવું રેનકોટ લાવે અને માસુ રેનકોટ પહેરીને સુપર હીરોની જેમ ફીલ કરતો. અને એનાથી બી મસ્ત વસ્તુ કઈ ખબર છે? છત્રી લઈને જતા હોય ને અને જોરદાર પવન આવે એટલે કાગડો થઈ જાય. પણ જે પણ કહો, ચોમાસા જ્યારે હોય ને ત્યારે એક વસ્તુ આખું ફેમિલી કનેક્ટ કરે, એ ખબર છે કયા વસ્તુ પર છે? ખાણી પીણી. સાચી વાત. ભજીયા ને એવું બધું હોય ને એટલે હા એ મજા પડી જાય. પકોડા, મતલબ ઓહો, કેટલી બધી વસ્તુ છે, કેટલા બધા પકવાન છે. તો આઈ થિંક દર્શક મિત્રોને પણ મજા આવતી હશે જ્યારે આપણે ચોમાસું વાત કરીએ એટલે તરત જ ભજીયા અને ચા યાદ આવી જાય. હા સાચી વાત. પણ આજે સ્પેશિયલ થીમ છે આપણી મોન્સૂન મિઝબાની. બરાબર, આજે આપણે આને સેલિબ્રેટ કરવાના છે. તો હવે આ કેન્ડલ ને હું કિચનમાં લઈ જાઉં અને આગ લગાડું આપણા ડિશિસમાં, ફ્લેવર્સમાં. શું બનાવવાના છે એમ તો કહો. મેમ, હવે વધારે ટાઈમ નથી વેસ્ટ કરું, ફટાફટ કિચનમાં જાઓ અને ત્યાં આગ લગાડી દો. ઓકે, જાઓ જાઓ જાઓ. સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, co-powered by Milli Tea and Tharasana Oil and special partner સોમવા ચોત્રીસ. મોન્સૂન મિજબાની. આજે આપણે આ થીમ સેલિબ્રેટ કરે છે, તો આજે મેં વિચાર્યું શેફ સ્પેશિયલમાં એક એવી રેસિપી બનાવે કે શ્રાવણના મહિનામાં એક એવી ડિશ જે તમે રેગ્યુલરલી ખાવો જ છો પણ એક અલગ ટચ આપે તો. અને એ ટચ એ છે કે સાબુદાણા ખીચડી. આપણે બધા ઘરે ખાઈએ જ છે. એમાં શું હોય છે? સિંગ હોય છે, સાબુદાણા હોય છે, બટેકા હોય છે, જીરું હોય છે, સિંધા નમક અને બસ ડન છે, રાઈટ? યા તો તમે લાલ મરચું, ઘણા લોકો હલ્દી, એ પોતપોતાની રીતે જે તમે નાખતો હોય નાખી શકો છો. પણ આજની જે રેસિપી છે ને, આ થોડીક અલગ જ છે. બિકોઝ આજે હું બનાવું છું પાઇનેપલ મિન્ટ સાબુદાણાની ખીચડી. યસ, આ જે વસ્તુ છે ને, આમાં પાઇનેપલની મીઠાશ છે, ઓકે, ચીલીની તીખાશ છે, ઓકે, અને એક મિન્ટી ફ્લેવર છે જે એક કલર જ આપવાનો જ ને, એ ટોટલી જુદું છે. અને બહુ એક્સાઇટેડ છું. તો આપણે શરૂ કરીએ. ચલો, પહેલા ફ્રાય પેનને ગરમ કરી લઈ અને પાઇનેપલ એડ કરે. હાફ પાઇનેપલ જ લેવાનું છે, બહુ વધારે નહીં. ઓકે, થોડુંક જ આદુ, અગેન બહુ વધારે નહીં. ઓકે, એટલે એક નાની ચમચી ફ્રેશ કોથમીર, એક નાની ચમચી, તમે જુઓ છો સાવ ચીમટી ભરીને હું લઉં છું. અને 2 થી 3 મરચાં. અગેન તમે જોયું કોથમીર મેં સાવ થોડીક જ લીધી છે. મેઇન શું છે કે પાઇનેપલમાં છે ને એનું પાણીનો માત્ર બહુ વધારે હોય, 90% આમાં પાણી છે. એટલે પહેલાં આને આવી રીતના કૂક કરશું ને, ઓકે, આવી રીતના એને મસ્ત આમ ગરમ થશે ને એટલે પાઇનેપલની તમને સુગંધ બહુ સારી આવવા માંડશે. ઓકે, અને ત્યારે અદરક પણ એનું કામ કરશે. એટલે આદુ છે એ આમાં પાણી આપણે એડ કરી દઈશું. જો કલર પણ ચેન્જ થઈ ગયું છે. અને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી પાઇનેપલ છે ને એકદમ મસ્ત સોફ્ટ ના થઈ જશે ને, પોચા થઈ જાય ને, એટલે તમે સમજી લો કે પાઇનેપલ ડન થઈ ગયા છે. અને જેવું આ ડન થઈ જાય પછી આપણે આને એક મસ્ત બ્લેન્ડ કરી દઈશું. પાણી બધું ઉકળી ગયું છે અને આ તમે જોઈ શકો છો ફૂલ ગરમ છે. એટલે હવે આપણે આને મિક્સી જારમાં કાઢી લઈ. થોડુંક જ પાણી આપણે આમાં એડ કરશું, બહુ વધારે નહીં. બસ આમ જોવા જાય ને તો 2 ચમચી જેટલું પાણી ઇનફ છે. ઓકે, હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું, ભલે ઠંડુ થઈ જતું. આ એક જે તમે ટ્વિસ્ટ જોયો જે પાઇનેપલનો છે, બરાબર. હવે આ વસ્તુ જોશો ને, આ તમે શીખી જાઓ. બિકોઝ આ જે ટાઈપ હું તમને શીખવાડું છું ને, આને તમે ચટણી કહો કે આને તમે એક ટાઈપનું સિઝનિંગ કહો, આ હર વસ્તુમાં મજા આવશે. સમજી લો તમે ઘરે સેવ મમરા નોર્મલ ખાઓ છો, એમાં આ ચટણીને ફેરવી દો યા ચિપ્સ, એવી કોઈ પણ વસ્તુ તમને એવી મજા આવશે ને, તમે કહો વાહ શેફ, આનો સ્વાદ જ જુદો છે. એકદમ પ્રોપર મિન્ટી ઝેસ્ટી ફ્લેવર. ઓકે, 2 ચમચી તેલ લઈ લેશું. હવે આપણે કડી પત્તા લઈ લેશું. આટલી બધી કડી પત્તા નાખવું પડે. સમજી લો હું અગર તમને ગણું ને, મારી પાસે 15 જેટલા કડી પત્તા છે. આપણે આમાં એડ કરશું, બરાબર. એક આખું મરચું, ફુદીનો છે એ આપણે બધું આમાં એડ કરશું, એટલે 1 વાટકા જેટલું.
હવે આપણે કોથમીર એડ કરશું, 3 ચમચી જેટલું, મોટી ચમચી જેટલું કોથમીર. આહા વાહ, ગેસને કરી દો બંધ. અને હવે આપણે એને એક બોલમાં કાઢી લઈ એટલે ઠંડુ થઈ જાય. હવે આ ઠંડુ થઈ ગયું હશે પાઇનેપલ, આપણે એને બ્લેન્ડ કરી દઈ. વાહ, પરફેક્ટ. પાઇનેપલ અને આદુ આની સુગંધ લઈને મને મોઢામાં પાણી આવી ગયું છે. હવે આપણે આને બોલમાં કાઢી લઈ. તો હવે આપણે શરૂ કરીએ આપણી પ્રેપરેશન ખીચડી માટે. ચલો 3 ચમચી જેટલું તેલ. કારણ એ છે મારી પાસે 2 કપ સાબુદાના છે એટલે 3 ચમચી ઇનફ છે. 1 કપમાં બનાવતા હોય તો 1 ચમચી તેલ ચાલે. ચલો હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે જીરું આમાં એડ કરશું. 2 નાની ચમચી જેટલું જીરું, થોડુંક આદુ, બહુ વધારે નહીં, એટલે સમજીને ને 1 ચમચી આદુ નાની ચમચી. અને આ બોઇલ્ડ બટેકા છે આપણે એ આમાં એડ કરશું. 1 બોઇલ્ડ બટાકું મસ્ત મેં કટ કરી લીધું છે. બટેકા એટલે અત્યારે રેખા છે. અગર તમે કાચા બટેટા મતલબ બાયફા ના હોય, તમે કાચું બટેટું નાખો છો તો પણ વાંધો નહીં, પણ જીરું અને બટેકા મળે ને અને આદુ મળે ને તો એક બીજો જ સ્વાદ આપે અને એ બહુ જરૂરી છે. બોઇલ્ડ બટેકા તમે, હું હંમેશા નોટિસ કરું લોકો પછી નાખે છે, સાબુદાના કૂક થઈ જાય પછી અને એકવાર ફેરવી દે છે, પણ આ સ્ટેજમાં નાખશો ને તો જીરુંનો જે સ્વાદ છે ને એ બટેટા પકડી લેશે અને જ્યારે તમે બટેટા એમને એમ ખાશો ને તો તમને એમ લાગશે વાહ મજા આવી ગઈ. અને હવે ગેસને બંધ કરી દઈ, બીકોઝ ઓલરેડી આ કઢાઈ ગરમ છે. હવે મરચું પાવડર થોડુંક આપણે એડ કરશું, 1 નાની ચમચી, અને એને આપણે કૂક થવા દઈ. એટલે હવે આ ઠંડુ થઈ ગયું છે. કરી પત્તા, ફુદીનો, મરચા એ આપણે મિક્સી જારમાં એડ કરી દઈ. પરફેક્ટ. અને આ જે મસાલો જે છે એ આપણે આમાં એડ કરી દઈ. યાદ રાખજો, નથી મેં મીઠું નાખ્યું, મરી નાખ્યું, કાંઈ નહીં. ઓકે, અત્યારે આહા કઢી પત્તા, ફુદીના અને બહુ જ મસ્ત આમ કે ને સુગંધ આવે છે. ઓકે, આમાં મરચાંની તીખાશ આવી ગઈ છે. અને હવે આપણે આમાં ઉમેરશું સાબુદાના. યસ સર. હાય શેફ, કેમ છો? બસ ઓલ વેલ. સાબુદાના એડ કરી લો. હા, કરી લો. ઓકે, બોલો બોલો. કઈ નહીં શેફ, એક વસ્તુ પૂછવી હતી. પૂછો પૂછો. હિપ્પો ગાંડો થઈ જાય તો એને શું કહેવાય? હે? હિપ્પો. હિપ્પોપોટેમસ. એંગ્રી હિપ્પો, હિપ્પો મેડ, હિપ્પો નથી ખબર. ગેંડા ફૂલ. બરાબર છે. એકચ્યુઅલી સારું હતું આ. મારે પણ તમારા માટે કંઈક વિચારવું પડશે યાર. વિચારો ને શેફ. ના એટલે હવે નેક્સ્ટ ટાઈમ તમે આવશો ને ત્યારે હું કંઈક વિચારીને રાખીશ એમ. હજી એક છે, પૂછું? પ્લીઝ. એની પહેલા આપણે એક આપણા દર્શક મિત્રોને કહી દે કે અત્યારે જો આ મસ્ત ખીચડી બની રહ્યું છે. ઓકે, હવે આપણે શું એડ કરવાનું છે? આ પાઇનેપલનું જે આપણે મસ્ત ચટણી જેવું ગ્રેવી જેવું બનાવ્યું છે એ આપણે આમાં એડ કરશું. ઓકે, એક જ છે કે ના રસોઈજી? ઓકે ઓકે. 2 ચમચી આ સિંગનો પાવડર છે એ આપણે એડ કરશું. નારિયેળનો ખમણ જે છે એ આપણે 2 ચમચી જેટલું એડ કરશું. હવે આપણે આને મિક્સ કરી લઈએ. હવે તમે પૂછો, એવું કયું એનિમલ છે જે બધાને પ્રિય છે? એવું કયું એનિમલ છે જે બધાને પ્રિય છે? કયું એનિમલ છે? તમારા અતરંગી જ હશે એટલે એવું તો આમ કહીને કે નોર્મલ જવાબ તો નહીં જ હોય. ગેસ પેલા બંધ કરી લઈ. કહી દઉં? હા પ્લીઝ. ડિયર. સારું છે. હું એકચ્યુઅલી શેર, મંકી ત્યાં પહોંચી ગયો હતો. સારું હતું ને? પણ ડિયર સારું છે. ડિયર સારું. આ સારું હતું. આ સારું હતું. ગેંડા ફૂલ કરતા ડેફિનેટલી સારું હતું આ. તો સેફ કંઈક નવું બની રહ્યું છે. હા યાર, મારે જો આ મસ્ત આ બની ગયું છે. હજી મારે મસાલો કરવાનો છે અને પછી આ ડન છે. બાય બાય. સી યુ. સી યુ. આ ડિશ ડિયર ડેફિનેટલી છે, મતલબ જેન્યુઅલી દિલથી ડિયર છે એટલે મસ્ત છે. હવે આ સિંધા નમક છે, આપણે સ્વાદ અનુસાર જ આમાં એડ કરશું. તે ખાસ માટે આપણે
મરી પાવડર, ઓકે, 1 ચમચી જેટલું. આપણે આને કરી લઈએ મિક્સ. હવે આ પ્રોપર ખીચડી જેવી ટેક્સચર છે. ઓકે, ટુ ગુડ છે આ. તો હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. વાહ સર વાહ. તો ઉપર તમે જોયું આપણે ફરારી ચેવડો એડ કર્યો છે એક ક્રંચ માટે, બીકોઝ સાબુદાનાનું ટેક્સચર એકદમ સોફ્ટ હોય. હજી તમે આના ઉપર એક વસ્તુ નાખી શકો છો જે છે દાડમ હોય એટલે 10 out of 10. આ તો 11 out of 10 છે, બીકોઝ મેં કીધું ને આ નવી જ વસ્તુ આપણે બનાવી છે ખાસ તમારા માટે. હવે અગર આ રેસિપીનો રીકેપ જોવો હોય તો એની પહેલા રસોઈ ડીલ્સ પછી એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ બવાલ રેસિપીનો રીકેપ. આજની રસોઈ ડીલ્સ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ટરેસ્ટિંગ એટલે બીકોઝ આ એવી ઇન્ગ્રીડિયન્ટ છે, એક એવો સામગ્રી છે જે આપણે વ્રત ટાઈમે આને બહુ જ માન આપે છે અને લિટરલી ઉજવે છે, જે છે સાબુદાના. સાબુદાનાની ખીચડી તમે ખાઓ છો, સાબુદાનાની પેટીસ તમે ખાઓ છો. ક્યારે ખાઓ છો? જ્યારે તમે ફાસ્ટ રાખો છો ત્યારે. પણ સાબુદાનાની ઇતિહાસના બારેમાં ખબર શું છે? સાબુદાના છે ને બેસિકલી કેસવા પ્લાન્ટથી આવે છે, જેના ટાપિયોકા પર્લ્સ બને છે, અને એ ટાપિયોકા એટલે સાબુદાના કહેવાય. હવે એઝ અ શેફ એક આર્ટ છે સાબુદાનાને સમજવા. કેમ સોક કરો, એની ખીચડી બનાવો, અને જો એકદમ ચીપકી જાય અને એ સ્ટેન્ડ આઉટ ના કરે તો એમાં એક કેમિસ્ટ્રી છે. અને બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આનો ઇતિહાસ બહુ જ સારો છે. જ્યારે આફ્રિકાથી વેસ્ટમાં જતું હતું ને, દેટ ઇઝ અમેરિકા, અને ત્યારે શિપમાં સાબુદાના હતા. ઓબ્વિયસલી કમોડિટીઝ એક્સચેન્જ થતી, અને ત્યારે પાણી આવી ગયું શિપમાં, અને સાબુદાના પર્લ્સ છે ને એ ફૂયલા એટલે આખું સમંદરમાં સાબુદાના હતા. એટલે ઘણા વર્ષોથી બધા લોકોને સાબુદાનાના બારામાં ત્યારે ખબર પડી કે આવી શું સામગ્રી છે જેનાથી આખો દરિયો ખરાબ થઈ ગયો એમ. બીજી વસ્તુ એ છે કે ભારતમાં 17th સેન્ચુરી સાબુદાનાનું ઇન્ટ્રોડક્શન થયું હતું સાઉથમાં, અને ત્યાંથી આ જેવા અલગ અલગ સ્ટેટમાં ગયા છે આના અલગ અલગ સ્વાદ મળ્યા છે. મહારાષ્ટ્રમાં જે ખીચડી બને છે એ એક અલગ જ સ્વાદ છે. ગુજરાતમાં એનો અલગ સ્વાદ એટલે છે બીકોઝ એમાં થોડાક ગરાશ અને વધારે ખટાશ હોય છે. તો ખાલી ને ખાલી આમાં કંઈ ને કે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ પણ છે કે સાબુદાના જે છે ને બધી જગ્યાએ આટલા ફેમસ છે, પણ ખાલી એના સ્વાદની લીધે નહીં, શ્વાસની લીધે પણ. શ્વાસ એટલે બીકોઝ સાબુદાના ઇઝી ટુ ડાયજેસ્ટ છે. તમે જ્યારે સાબુદાનાની ખીચડી યા કોઈ પણ સાબુદાનાની કોઈ વસ્તુ ખાઓ છો એ ઇઝીલી ડાયજેસ્ટ થાય અને તમને ડાયરેક્ટ એનર્જી આપે. આ આવે છે ગુડ કાર્બ્સમાં, એટલે જ બધા સાબુદાનાને પ્રિફર કરે છે. તો આ હતી આજની રસોઈ ટેલ્સ, અને અગર તમને મજા આવી તો અમને જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. સાબુદાણાની ખીચડી તો બધા ખાતા હોય છે, પણ આપણે આજે જે પાઇનેપલ મિન્ટ લીવ્સ સાથેનો જે ટ્વિસ્ટ કર્યો ને એના માટે તો તમારે રીકેપ લખવો જ પડશે. ફટાફટથી લખી લો. પાઇનેપલ મિન્ટ સાબુદાણાની ખીચડી બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં અડધો કપ પાઇનેપલના ટુકડા, 1 ચમચી આદુ, થોડી કોથમીર અને 2-3 લીલા મરચાં ઉમેરી સાંતળો. તેમાં થોડું પાણી ઉમેરી પાઇનેપલ પોચા થાય ત્યાં સુધી રાંધો. ત્યારબાદ આ મિશ્રણને મિક્સરમાં ક્રશ કરી સ્મૂથ પેસ્ટ બનાવી લો. હવે એક બીજા પેનમાં 3 ચમચી તેલ ગરમ કરો. તેમાં મીઠો લીમડો, 1 લીલું મરચું, 1 કપ ફુદીનો અને બાકીની કોથમીર ઉમેરી થોડીવાર સાંતળો. આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને પણ મિક્સરમાં ક્રશ કરી લીલી પેસ્ટ તૈયાર કરો. એક મોટી કડાઈમાં તેલ ગરમ કરી જીરું, 1 ચમચી આદુ અને સમારેલા બાફેલા બટાકા ઉમેરી સાંતળો. ગેસ ધીમો કરી તેમાં લાલ મરચું પાવડર ઉમેરો. હવે તેમાં તૈયાર કરેલી ફુદીના કોથમીરની લીલી પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ પલાળેલા સાબુદાણા ઉમેરો અને બધું સરખી રીતે હલાવી લો. હવે તેમાં પાઇનેપલની તૈયાર કરેલી પેસ્ટ, સિંગદાણાનો ભૂકો અને નારિયેળનું ખમણ ઉમેરી બરાબર મિક્સ કરો. છેલ્લે સ્વાદ મુજબ સિંધવ મીઠું અને મરી પાવડર ઉમેરી સાબુદાણા ચડી જાય ત્યાં સુધી થવા દો. હવે ખીચડીને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર ફરાળી ચેવડો ભભરાવી ગરમા ગરમ પીરસો. તો તૈયાર છે પાઇનેપલ મિન્ટ સાબુદાણાની ખીચડી. શેફ, જી મેમ. સ્પેગેટી મારી ફેવરિટ. રિયલી? હા, અને એમાં આજે તમે જે તંદૂરી સ્પેગેટી પાસ્તા બનાવવાના છો ને એના માટે હું સુપર એક્સાઇટેડ છું. એકચ્યુઅલી આ જે રેસિપી છે ને એ ઓન ઇટ્સ ઓન કે ને પ્રોપર ઇન્ડિયન જ છે. તમે ઇટલી જાશો ત્યાં તમને તંદૂરી સ્પેગેટી નહીં મળે, રાઈટ? તો મેઇન વસ્તુ છે તંદૂર. ઓકે, રાઈટ. તો આપણે પહેલા તંદૂરી મસાલા શીખવાના છે, પણ એની પહેલા આપણે કઢાઈમાં પાણી લઈ લઈ. ઓકે.
થોડુંક ઓઇલ, બસ રેડી. ઓકે ચલો આને મસ્ત ઉકાળવા દેવાનું છે. Okay. આમાં થોડુંક સોલ્ટ નાખી દે, થોડુંક જ, બહુ વધારે નહીં. રાઈટ. હવે આપણે તંદૂરી મસાલો બનાવશું. એની પહેલા આપણે લઈ લેશું, આ છે મોટી એલચી. ઓકે, આને શું કહેવાય મેમ? જાવેત્રી. ઓકે. આ મારું ફેવરેટ વસ્તુ છે. જો કે આ તંદૂરી મસાલામાં ના જાય, પણ હું એટલે નાખું છું બીકોઝ આ વસ્તુ છે ને, આને પથ્થર કે ફૂલ કહેવાય, સ્ટોન ફ્લાવર કહેવાય. ઓકે. ઓકે, દગડ ફૂલ કહેવાય આને. હા. અને આ વસ્તુ દાળમાં, કઢીમાં, નોર્મલ દાળ ફ્રાય બનાવતા હોય, કોઈ સબ્જી બનાવતા હોય, આ નાખશો ને તો જે આની એક સ્વીટ ફ્લેવર ટોન આપે ને, એ બહુ જ મસ્ત છે. બહુ જ અંડરરેટેડ વસ્તુ છે આ. આની સુગંધ હમણાં આવે? ના, એમ કઈ આવે એમ નહીં આવે, નહીં. એટલે એને હા શેકવું પડે. શેકાશે પછી. ઓકે. બરાબર. એટલે હું ટ્રાય જ કરતો હોય કે હર મસાલામાં આને હું આમ ટ્રાય કરું. બરાબર. અને આ છે જાયફળ. ઓકે, એટલે આપણે નટમેગ, એટલે આ જે જાયફળ બહુ જ જરૂરી છે. ઓકે. અને આમ પણ મેં સાંભળ્યું છે, નાના છોકરાઓને જ્યારે પેટમાં દુખે ને તો જાયફળનું થોડુંક આવી રીતના ક્રશ કરીને ચટાડી દે, ડેફિનેટલી એટલે મટી જાય પેટમાં દુખતું. થોડુંક જ લેવાનું છે, બહુ નહીં. ઓકે. બરાબર. મસ્ત સુગંધ આવે છે ને મેમ. બહુ જ ફાઇન આવે છે. અને જાયફળનું કેવું છે કે આ વસ્તુ લિટરલી એડિક્શન આપી દે. હા. ચામાં નાખી દો ને એટલે માણસ તમારી પાસે જ આવે ચા માટે. એક્ચ્યુઅલી. હવે આ મસાલા જે છે ને એ મસ્ત આમ આપણે એને શેકી લીધા છે. બહુ વધારે શેકવું નથી, ઓકે. સ્લાઇટ જ. ઓકે. અને આ જે આપણે મસાલા હું તમને જે શીખવાડું ને, આને કાંઈ ન થાય. 6 મહિના સુધી અગર એમને એરટાઇટ કન્ટેનરમાં રહી અને જો ફ્રીઝરમાં મૂકી દીધો તો લિટરલી કાંઈ ન થાય. ઓકે. જો આપણે મેન આનો જે પાર્ટ છે ને, આના બીજ છે, બધા આવી ગયા છે. ઓકે. અને આટલું હવે ગ્રાસી ફ્લેવર નહીં જોઈએ, એટલે એ આપણે લઈ લઈ. ઓકે. આ મોટી ઇલાયચી છે, આમાં પણ નાની ઇલાયચીની જેમ બીજ જ હોય. હા. રેડી. હવે આપણે ખાલી સ્પગેટીને આમાં ઓકે. એડ કરી દેશું. એ મસ્ત, ડોન્ટ વરી, એ પડી જશે, એનું કામ કરી દેશે. ઓકે. જો ઓલરેડી જાય જ છે. તોડવાનું નથી, તોડશો તો મજા નહીં આવે. બરાબર. હવે મેઇન વસ્તુ, દર્શક મિત્રો, તમારે ઘરે મહેમાન આવ્યા હોય અને તમારે એ મહેમાનની ઈચ્છા કીધી હોય કે યાર કહી હોય કે યાર તંદૂરી કોઈ ડિશ બનાવો, તો તંદૂરી મસાલા પહેલા આપણે શીખી લઈએ. એના માટે આ છે કાશ્મીરી લાલ મરચું. ઓકે. ઓકે, 2 ચમચી. હવે મને નથી લાગતું તમને ટ્રાય કરશો. આ છે રોસ્ટેડ જીરું પાવડર, એટલે શેકેલું જીરું પાવડરનું. ઓકે. આ મેઇન વસ્તુ છે, જે છે કસૂરી મેથી, મરી પાવડર, ઓકે. 1 નાની ચમચી, ગરમ મસાલા 1 નાની ચમચી. આ કઈ વસ્તુ છે મેમ? આમચૂર. યસ, બધાને ખબર છે મારી ફેવરેટ વસ્તુ છે આમચૂર, 1 નાની ચમચી. ધનિયા. ધનિયા પાવડર. બરાબર. હવે આપણે આને પણ કાઢી લઈ. ઓકે, બીકોઝ આનું જેટલું આપણે જે લેવાનું હતું ને ફ્લેવર, એ બધા મસ્ત આમાં મિક્સ થઈ ગયા છે. અને સાઈડમાં લઈ લો. ઓકે. અને આ આપણે એડ કરી દઈ, 2 ચમચી જેટલું આ. ઓકે. આને મસ્ત આ રીતના હવે મિક્સ કરી લઈ. હવે મેઇન વસ્તુ નાખશું, જેમાં મસ્ત આમાં એક ચટકારો આવશે, જે આમ ખાઈને એમ લાગે ઓહો મજા આવી ગઈ, જે છે બ્લેક સોલ્ટ. ઓકે. ઓકે. આ જે છે ને સ્વાદ અનુસાર, એટલે અડધી ચમચી લઈ શકો છો, ચાખો. બીકોઝ કેવું છે, ગરમ મસાલામાં પણ અગર રેડીમેડ યુઝ કરતા હોય તો એમાં પણ બ્લેક સોલ્ટ હોય. એટલે મેં બહુ જ આમ કે ને નાની ચમચીની અડધી ચમચી નાખી. મને અહીંયા સુધી સુગંધ આવે છે મસાલાની. આહાહાહા. મસ્ત છે. તીખું નથી? તીખું છે, હા, પણ મજા આવે એવું છે. તો મેન જે છે આ છે તંદૂરી મસાલા. તો હવે તમારે ઘરે બનાવવું હોય ને, તમે આરામથી આને બનાવી શકો છો. ઓકે. હવે આપણે બટર લઈ લેશું. ઓકે. દિલથી. બટર તો મેમ આમ લાગવું જોઈએ કે ના ખવડાવે છે મહેમાનને એમ. બરાબર. દિલથી એટલે આ દિલથી જ છે. આને થોડી દિલથી કહેવાય. જે દર્શક મિત્રો જોશે કે શેફને હજી નાખ્યું નથી બરાબર. બરાબર ને. તંદૂરી છે, ઇન્ડિયન સ્ટાઇલ છે, એટલે થોડુંક આપણે આદુ આમાં એડ કરશું જ. લસણ છે એ બધું યુઝ કરશું. એટલે 1 નાની ચમચી આદુ છે અને આ 6 કળી લસણની. હવે લીલા મરચા છે, એ થોડાક જ આપણે એડ કરશું, because આ તીખા છે. એટલે આમ કે ને તીખાશ તમારી પ્રમાણે છે. આમાં નહીં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ કાંઈ નહીં આવે. ઓકે. ઓકે. બરાબર. હવે આ જે છે
ઈ ગરમા ગરમ બટર છે અને ઓલરેડી કુક થાય છે. ઓકે, બહુ ઓવર કુક નથી કરવું, મને ખબર છે ઇન્ડિયન ડિશ છે એટલે ચાલે. પણ હવે આ વસ્તુ નાખી દો, જે આપણે મસાલો બનાવ્યો તંદૂરી મસાલો, ઈ એટલે 2 ચમચી જેટલું તંદૂરી મસાલો. સુગંધ આવે છે. આવે જ ને મેમ, કેવી મસ્ત સુગંધ આવે છે. પરફેક્ટ છે. બહુ વધારે આને ઓવરકુક નથી કરો, કોઝ ઓલરેડી આમાંય કુક થશે જ. એટલે આપણે આને બંધ કરી દઈ. અને હવે લોકો આ એક વસ્તુ બહુ મોટી ભૂલ કરે છે, જે છે આને પહેલા ઠંડા પાણીમાં, હવે તમે ઘરે પાસ્તા બનાવતો હોય ને, સ્પેગેટી બનાવો, પાસ્તા બનાવો, તો છે ને શું કરે ખબર છે? આ કે પહેલા સોસ બનાવો, પહેલા નોર્મલી શું કરે, બધા પાસ્તા બનાવી દે. હા રાઈટ, હું બી એવું જ કરું. પછી એમ લાગે અરે યાર ચીકણું થઈ ગયું, શું કરું, આ કરું તે કરું, રાઈટ? તો પહેલા સોસ રેડી કરવાનું. હવે આ ગરમા ગરમ છે, આ ચોટતા નથી મેમ, તમે જો બરાબર, એટલે આ ડાયરેક્ટ સોસ ઉપર જ આવી જાય. અચ્છા, ઓકે. એટલે આ ચોટવાની કોઈ તમારી બીક નહીં. અને થોડુંક પાણી તો એમે જોશે જ. ઓકે. અને હવે ક્રીમ આમાં એડ કરશું. ઓકે, આ 100 ml જેટલું ક્રીમ છે, ઓકે, ફ્રેશ ક્રીમ, એ આપણે આમાં એડ કરશું. યમી યમી થઈ ગયું એકદમ. અરે મતલબ આ પ્રોપર ઇન્ડિયન સ્ટાઇલ, ઓલા કે મંચુરિયન કેમ ઇન્ડિયાથી જાય, તંદૂરી સ્પેગેટી આ આપણા છે, આ તમને ઇટલીમાં નહીં મળે. રાઈટ. હવે થોડુંક સોલ્ટ એડ કરી લે, થોડુંક જ, બીકોઝ ક્રીમ આવ્યું છે ને, એટલે ક્રીમ એમે સ્પાઇસ લેવલ ઘટાડી દેશે. પણ વધારે હવે તીખું કરવાની કઈ જરૂર નથી. ઓકે. બીકોઝ આમાં કલર નથી, એવો લાલ નથી એનો મતલબ નહીં તંદૂર હોવું છે. આપણે સ્પાઇસીસ ભરપૂર નાખ્યા છે. વધારે મસાલા નાખવાથી ખાલી તમે તમારા આંખને માટે તમે કરો છો, મતલબ ઓ આ કલર આવ્યો, પણ ધીસ આ પરફેક્ટ છે. આમાં બીજું કઈ કરવાનું જરૂર નથી. હવે યા તો મને બહુ ભૂખ લાગી છે, યા તો મને આ જોઈને બહુ મોજ આવી છે, પણ ચાકુ એટલે જરૂરી છે, બીકોઝ આના પછી બીજું કઈ ઉપર જાય નહીં. સુપર, બવાલ, બોલો બોલો. બવાલ નહીં, અફલાતૂન છે આ. વાવ, ટુ ગુડ યાર. ઓકે, થોડુંક ચીઝ નાખી દે, થોડુંક જ. ઓકે. પછી ગાર્નિશમાં નાખશું. ઓકે, અને ચલો મેમ હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. ઓકે. મેમ તમે જોયું આ ટાઈમે પ્લેટિંગ થોડીક અલગ એટલે છે, તંદૂરી હંમેશા કે ને સ્ટાર્ટરમાં હોય, યસ, અને મેં કીધું સ્ટાર્ટર સ્ટાઇલમાં આપણાની પ્રેઝન્ટેશન કરે. ઓકે. બરાબર. હવે તંદૂરી મસાલો ઉપરથી આવી જાય તો મજા ના આવી જાય. થોડુંક ચીઝ, ચીલી ફ્લેક્સ, તો તીખું હોય તો, મતલબ આવું સ્ટાર્ટર હોય ને તો મેઇન કોર્સમાં બી ચાલી જાય. અરે મેઇન કોર્સની જરૂર નથી. જરૂર જ નથી. રાઈટ. તો તૈયાર છે તંદૂરી સ્પેગેટી પાસ્તા. તો બહુ જ યમ્મી દેખાય છે દર્શક મિત્રો. આ યમ્મીલિશિયસ એકદમ જે તંદૂરી સ્પેગેટી આપણે બનાવીને એનો રિકેપ લખાવું છું બસ નાનકડા બ્રેક પછી. સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. આપણા રસોડે આજે જે સ્પેગેટી બની છે ને, અલગ જ ટાઈપની જે શેફે બનાવી અને બધાની ફેવરેટ થઈ ગઈ છે. મને ખબર છે તમારે રિકેપ લખવો છે એનો, લખી લો. તંદૂરી સ્પેગેટી પાસ્તા બનાવવાની રીત. સૌથી પહેલા એક મોટા વાસણમાં પાણી ઉકાળવા મૂકો. તેમાં થોડું તેલ અને મીઠું ઉમેરો. હવે તેમાં સ્પેગેટીને તોડ્યા વગર આખી જ બાફવા માટે મૂકો. સ્પેગેટી બફાઈ જાય એટલે તેને બાજુ પર રાખો. હવે તંદૂરી મસાલો બનાવવા માટે એક નાની પેનમાં મોટો એલચો, જાવંત્રી, પથ્થરફૂલ અને જાયફળ ખમણીને હળવા શેકી લો. ત્યારબાદ તેને અધકચરા વાટી લો અને એલચીના ફોતરા દૂર કરો. એક બાઉલમાં કાશ્મીરી લાલ મરચું, શેકેલો જીરું પાવડર, કસૂરી મેથી, મરી પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, ધાણા પાવડર, તૈયાર કરેલો વાટેલો મસાલો, અંતમાં સંચળ ઉમેરી આ બધું બરાબર મિક્સ કરી લો. એક બીજી પેનમાં માખણ ગરમ કરો. તેમાં ઝીણું સમારેલું આદું, લસણ અને લીલા મરચાં ઉમેરીને સાંતળો. લસણની સુગંધ આવવા લાગે એટલે તેમાં તૈયાર કરેલો તંદૂરી મસાલો 2 ચમચી જેટલો ઉમેરો. ત્યારબાદ બફાયેલી સ્પેગેટીને સીધી જ ગરમ પાણીમાંથી કાઢીને આ સોસમાં ઉમેરો. હવે આ મિશ્રણમાં તાજું ક્રીમ ઉમેરીને બરાબર હલાવો. જો જરૂર જણાય તો જ થોડું મીઠું ઉમેરો અને સ્પેગેટીને સોસ સાથે બરાબર કોટ કરી લો અને ઉપરથી થોડું છીણેલું ચીઝ ઉમેરો. હવે તેને પ્લેટમાં કાઢી ઉપરથી થોડો તંદૂરી મસાલો, ચીઝ અને ચીલી ફ્લેક્સ છાંટીને ગરમાગરમ પીરસો. તો તૈયાર છે તંદૂરી સ્પેગેટી પાસ્તા. તો આપણે વેલકમ કરીએ પ્રિયા મેમને.
પ્રિયા મેમ, થેન્ક યુ વેલકમ. થેન્ક યુ સર. કેમ છો મેમ? એકદમ મજામાં, તમે કેમ છો? સુપર, કે ના Great. એકદમ બવાલ. તો મેમ Okay. આજે કેવું ફીલ થાય છે? રસોઈ શોમાં આવ્યા છો, હાઉ ડુ યુ ફીલ? બહુ મસ્ત, એકદમ એક નંબર લાગે છે. એક નંબર લાગે છે? Yes. મને લાગે છે આપણી બેની ગુજરાતી સેમ છે. Yeah. તો મેમ આજનું જે થીમ છે ને એ મોન્સૂન સ્પેશિયલ કે ને મોન્સૂન મિઝબાની છે, ઓકે રે. અને આને આપણે સેલિબ્રેટ કરવું પડે. પૂછો કે કેમ? ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, Right. વરસાદ જ્યારે પડે ને ત્યારે લિટરલી એક જ વસ્તુ મગજમાં આવે, ચણાનો લોટ બહાર કાઢો, ભજીયા બનાવે યા સ્ટીમ કરે, કાંઈ પણ એવી વસ્તુ જે આમ નોસ્ટેલ્જિયા, સ્વાદ હોય, ચટકારો હોય. મને અત્યારે બોલું છું મોઢામાં પાણી આવે છે. આજે આપણે બનાવવાના છે કોથંબીર વડી. ઓકે, ગ્રેટ. ભાવે? યસ, ઓફ કોર્સ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આ રેસિપી. તમારે કાંઈ કરવાનું નથી, તમારે ખાલી મિક્સ જ કરવાનું છે. Okay. મિક્સ કરવા માટે હું તમને ખાલી બેટર આપી દઉં. ઓકે, Okay. આ 1 કપ ચણાનો લોટ છે. ઓકે, પહેલા તમે ઈ એડ કરજો. ઓકે. વેરી ગુડ. આ છે 1/4 કપ રાઈસ ફ્લાવર, એટલે ચોખાનો લોટ. ચોખાનો લોટ. વેરી ગુડ. હવે મેમ આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે જે છે કોથમીર. ઓકે, એટલે આ 2 બંચ જેટલું કોથમીર છે એ તમે પ્લીઝ એડ કરો. છે ને ઇન્ટરેસ્ટિંગ? મતલબ 28 સ્ટેટ વિચારો. આ પ્રોપર એક સ્ટાર્ટરની જેમ બને છે. આવી રીતના ભોપાલમાં રિઝાલા છે જે ખાલી ને ખાલી આમ કે ને કિલો 1 જેટલું ધનિયા લે અને પછી એમાં પ્રોટીન નાખવામાં આવે અને એને કુક કરવામાં આવે. હવે તમારે હમણાં કાંઈ નથી કરવાનું, હવે આ મારું Okay. કામ છે. ઓકે. અને મસ્ત કે ને પેસ્ટ બનાવવાના છે જે છે સ્પેશિયલ મહારાષ્ટ્ર સ્પેશિયલ, જે છે લસણ આવશે આમાં. હા. ઓકે, એક આખું લસણ લઈ લ્યો. ઓકે, અડધું આદુ એ આપણે આમાં એડ કરશું. ઓકે. ઓકે, તીખું ભાવે મેમ? બહુ જ, બહુ જ. એકદમ ઝંઝણીત આપણે કરીએ છીએ. અરે ઝાંઝાનેત ઝંઝણીત. ઝાંઝાનેત. કેટલા લો મેમ મરચા? કે જેટલા છે બધા લઈ લો. બધા લઈ લો. મને તો કાંઈ લવિંગિયા હોય તો વધારે સારું. હવે આપણે આમાં જીરું એડ કરશું. મેમ યસ મસ્ત આપણે આને, એક તો મારી ગુજરાતી આપણી બેની ગુજરાતી સેમ છે, સેમ છે. એટલે હું આ બોલીશ, મને ખબર પણ નથી આ બરાબર બોલું છું કે નહીં. અને આપણે સારી રીતે કૂટી લીધું છે. હા, બરાબર છે? ખાંડી લીધું છે. કૂટી લીધું પણ કહેવાય ને, ઓકે. ખાંડી લીધું છે. હવે દર્શક મિત્રો જ ગેસ કરશે, કાંઈ વાંધો નહીં, પણ ખબર પડી ગઈ ને. ચલો, હવે આ મેઇન હીરો છે આ વસ્તુનો. આને પ્લીઝ તમે એડ કરો. હવે થોડુંક તલ આમાં એડ કરજો. ઓકે. આખું? આખું નહીં, થોડુંક જ. ઓકે. એટલે મને તલ બી બહુ ગમે છે. હા, એટલે જ આપણે નાખી છે. હજી થોડુંક લઈ લ્યો. ઓકે. નાખું છે હજી? નાખીએ? નાખી દે. ચલો, કાંઈ વાંધો નહીં. હજી? બસ. બરાબર. હવે આપણે હળદર લેશું. ઓકે, 1 નાની ચમચી આખી ભરજો. ઓકે. નાખું છે વધારે? નાખીએ. હળદર તો સારી આપણી બોડી માટે. હા, બસ. મીઠું આપણે એડ કરશું સ્વાદ અનુસાર. આ હું તમને તમારા ઉપર મૂકું છું, પણ Okay. હું તો પણ તમને કહી શકું તમે ઇન કેસ વધારે નાખો છો કે. ઓકે. વેરી ગુડ. ઓકે, હવે તમે આને મિક્સ કરજો. પહેલા આપણે આમાં ઓઇલ એડ કરશું. આપણે ઓઇલ કેમ એડ કરે છે? અંદર બેટરમાં જ? હા. ઓકે. આખું? હા, બસ. હવે તમે આને સારી રીતે હાથેથી મિક્સ કરો. ઓકે. ના કરવું તો ઓકે, હું કરી લઉં. I don't mind, અરે હા. તો કરો. આવું મજા આવે. મહેમાન બધું કરે અને અમે આ મહેમાનની જેમ ઊભા હોય ને એમ. મજા આવે. એ તો મજા છે ને જોડે ખાવાનું બનાવવાનું. ડેફિનેટલી. સર થોડું ડ્રાય લાગે છે. કાંઈ વાંધો નહીં, પાણી આવશે ને મેમ. તો પહેલા આપણે મિક્સ કરી લઈએ એને. ઓકે. બધા મસાલા જે છે, આદુ તમે નાખ્યું, તલ જે છે, આમ કે ને તમને ખબર ના પડવી જોઈએ કે શું છે આમાં? હા, આપણે શું કહેવાય, ચોખાનો લોટ એડ કર્યું છે એટલે સારી રીતે બધું મિક્સ થઈ જાય ને, હા. તો પાણી જ્યારે એડ કરશું ને હા. તો એ પણ એનું કામ કરશે. ઓકે. હવે તમે ઘરે કુક કરો છો? હા, ડેફિનેટલી હું જ કુક કરું છું. અચ્છા, ઓકે, વેરી ગુડ. ના, મેં સાંભળ્યું સર, આઈ થિંક શેફ વેફ કંઈક એમને હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યું છે. હા સર, ડેફિનેટલી. પણ એમ થાય છે કે લગ્ન પછી જ ફિમેલ કરે. પણ આ જે વસ્તુ ખોટું છે. એ બી છે કે લાઈક એ કંઈક મારું બર્થડે હોય કે અચ્છા. સ્પેશિયલ દિવસ હોય તો મારા માટે કુક કરે છે. હાઉ સ્વીટ.
હવે તમે સારી રીતે મિક્સ કરી લીધું છે, યસ સર. એટલે આપણે પાણી થોડુંક એડ કરશું. ઓકે. યસ યસ, બસ 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 બસ. બેસિકલી ડો જ બનાવવાનું છે. ઇટ્સ ઓકે, હું લઈ લઉં છું. કેવું લાગે છે મેમ, બરાબર છે? એકદમ બરાબર છે. એટલે મારા માટે તો ફર્સ્ટ ટાઈમ છે જે હું કોથંબીર વડીનો લોટ બાંધું છું. વેરી ગુડ. Okay. હવે આઈ થિંક આપણે ડો હા. તમે હાથેથી રોલ કરી શકો છો. કાંઈ વાંધો નહીં ભાઈ, બગડ્યા છે તો બગડ્યા છે. ચલો પહેલા ઓકે. કંઈક લગાવવું પડશે ને, ઓઇલ કે નહીં પાણી? નહીં, કાંઈ નહીં લગાડવું પડે. હવે અહીંથી હું લઈ લઉં છું. તમે બહુ મહેનત કરી છે. થેન્ક યુ. યસ મેમ. હવે આપણે 1 ચમચી લીંબુનો રસ લઈ લઈ. મસ્ત આમ ખાટું હોય તો મજા આવે ને. એકદમ. એટલે વરસાદમાં ગમે તે ચટપટું, ખાટું, તીખું. ડેફિનેટલી. હવે શું કરશું મેમ, આ આપણી પાસે જાળી છે હા. અને ખાલી થોડુંક બ્રશ કરી દે લાઈક હું કરું? પ્લીઝ. હવે ચલો મેમ, હવે પહેલા એ તમે પ્લેટને આમાં એડ કરી દો, નાખી દો. ગરમ નથી લાગતું ને? ના ના. તો વાંધો નહીં. હવે આપણે આના મસ્ત લોગ બનાવ્યા છે. 2 વસ્તુ છે, અને તમે થાળીમાં પણ સ્પ્રેડ કરીને નાખી શકો છો. પણ હવે તમે ક્યાં છો? રસોઈ શોમાં. ગુજરાતમાં છો. હા. એટલે થોડીક ગુજરાતી સ્ટાઇલ હું તમને ઓકે. આપીશ એમ. હવે આપણે આને 12 થી 15 મિનિટ આપણે આને સ્ટીમ થવા દઈશું. ઓકે. તો મેમ આ તો હજી 15 મિનિટ સુધી મસ્ત સ્ટીમ થશે. રાઈટ. પણ મેમ તમે ઇન્ફ્લુએન્સર બન્યા, કોન્ટેન્ટ ક્રિએટ કરો છો, આટલી બધી જગ્યાએ નવી નવી જગ્યાએ એક્સપ્લોર કરો છો, તો આમ શ્યોર ફેમિલી એક્સાઇટેડ થઈ જતી હશે કે પ્રિયાજી હવે ક્યાં એક્સપ્લોર કરું. તો ફેમિલી વિશે થોડુંક હજી અમને જણાવો કે. સર મારા લાઈક પિયર સાઈડથી કહું, મારા હા. મોમ સાઈડ, પેરેન્ટ સાઈડથી તો મારા મામા મામી છે, હાઉ નાઈસ. નાની છે, એ ઘણું બધું મને સપોર્ટ કરે છે. સો સ્વીટ. પણ બાય ધ ટાઈમ 2018માં એટલું એક્સપોઝર નહોતું કે કોન્ટેન્ટ શું છે, લાઈક કેવી રીતે સોશિયલ મીડિયા વર્ક કરે છે. જી જી જી. તો ત્યારે મને એટલે સપોર્ટ નથી મળ્યું. બટ આફ્ટર મેરેજ મારા હસબન્ડ છે, મારા ઇનલોઝ છે, લાઈક સસુરજી છે, સાસુમાં છે, જી. એ લોકોને બહુ ગમે છે હું આ વર્ક કરું છું. So અને nice. ડેફિનેટલી મને 200% એમના થ્રુ સપોર્ટ મળે છે. સો નાઇસ, વેરી નાઇસ. લાઈક હું રાતે મોડી પડું તો એ લોકોને કંઈક છે ને, એને વિશ્વાસ છે પ્રિયા સરખું કામ કરે છે, એનું કામ ઉપર જ ધ્યાન છે એમનું. અને ડેફિનેટલી મારે ટ્રાવેલ બી છે કોન્ટેન્ટમાં. તો ટ્રાવેલ વિશે હું ક્યાં જાઉં, સેના કેટલા બી દિવસો જાઉં, એમને કંઈ લાઈક ફરક નથી પડતો. દેખ સેસ કે તમે આગળ વધો અને કામ કરતા રહો, જે તમને ગમે છે. વાહ, બહુ સારું કહેવાય. એટલે એકચ્યુઅલ આમ કે ને બેકબોન છે. હા, લાઈક લોકોને એ હોય છે કે લગ્ન પહેલાં એ લોકો એમના જે મનગમતું કામ હોય છે એ કરે છે, પણ મને લગ્ન પછી મોટિવેશન મળ્યું છે. અને ડેફિનેટલી મારું સોશિયલ મીડિયા ગ્રોથ બી લગ્ન પછી જ વધારે થયું છે. વાહ, તો કે ને કે કુડોસ ટુ તમારી ફેમિલી માટે. Correct. વેરી નાઇસ. આટલી બધી વસ્તુ આપણે વાત કરી છે, તો આપણે મેઇન વસ્તુ વાત કરીએ છીએ, આપણો બેનો વિષય છે. મેમ, આપણે કોથંબરી વડી બનાવે છે, તો તમને આની કોઈ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ ખબર છે? શું છે? લાઈક મહારાષ્ટ્રીયન રેસિપી છે. તમને ખબર છે દર્શક મિત્રો શું છે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ? ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે આ બેસિકલી પ્રોટીન રિચ ડિશ છે. આપણે ફ્રાય નથી કરતા. હા. થોડુંક જ તેલ લીધું હતું, 1 ચમચી મૂળમાં અને 1 ચમચી તેલ આમાં આવશે. 2 ચમચીના તેલમાં 2 જણા જમી શકે, ખાઈ શકે, નાસ્તો કરી શકે. પણ જે પણ છે પ્રોટીન રિચ આમ કે ને આ ડિશ છે. નોર્મલી કેવું છે કે મોન્સૂનમાં એમાં છે ચલો ભજીયા બનાવે, આ કરે તરે, પણ આ વસ્તુ તમે નોર્મલી પણ કોઈ પણ સિઝનમાં ખાઓ, તમને મજા આવે. અને અગર શેફ હેક જાણવું હોય ને, મારે અગર આ બનાવવું હોય ને, તો હું એક વસ્તુ તો જરૂર નાખું કોથમીર સાથે, જે છે લીલું લસણ. ઓહો, લીલું લસણ આવી જાય અને આ રીતના સ્ટીમ થાય, પછી આપણે બનાવે, મોજ આવી જાય. શું લાગે છે? મોઢામાં પાણી આવી ગયું મારે. આવી ગયું ને? મને આવી ગયું. લીલું લસણ વસ્તુ જેવી છે. એ જ છે. તો મેમ હજી આપણે આને 4 થી 5 મિનિટ થવા દઈશું, અને જેવું સ્ટીમ થઈ જાય પછી આપણે આને ઠંડુ થવા દઈશું. ઓકે. ચલો મેમ, આ મસ્ત ઠંડા થઈ ગયા છે. ઓકે, અને બહુ વધારે ડેન્સે નથી. ઓકે, એટલે આપણે આને કટ કરી લઈ. અને તમે આમનામે ખાઈ શકો છો. આમનામ ચાકુ છે મેમ? હા પ્લીઝ. બહુ ટેમ્પટિંગ Okay. લાગે છે. મીઠું ઘટે વધે મસાલો તો તમે જ કર્યો છો. કેવું લાગ્યું મેમ? મસ્ત છે સર. મસ્ત નહીં, બવાલ. બવાલ.
બરાબર. ઓકે હવે આપણે આને કોથંબીર વરી છે એટલે થોડુંક આને કહે ને ક્રિસ્પી કરે એટલે મજા આવે. ઓકે રાઈટ, એના માટે આપણે તેલ લઈ લઈ, થોડુંક તેલ. 1 ચમચી. આપણે પહેલા કઢી પત્તા લઈ લઈ, કઢી પત્તા નાખી દેવાનું. હવે થોડુંક જીરું આપણે એડ કરશું. અને આ વસ્તુ પણ નોર્મલી ચાતી જ નથી, પણ ઓબ્વિયસલી રસોઈ શોમાં થોડુંક ફ્યુઝન તો બને છે. જે છે વરિયાળી. ઓ વાવ. એક સ્વીટ ફ્લેવર આપે, મજા આવે ને. ઓલરેડી આપણે આટલું તીખું તીખું કર્યું છે. હા. હવે આખા દાણા, આ સૂકા લાલ મરચા, અને હવે આપણે આ બધું એડ કરી દઈએ. બહુ મસ્ત સુગંધ આવી રહી છે શેફ. હવે તમારી ફેવરેટ વસ્તુ જે તમને ઈચ્છા હતી ત્યારે એડ કરવાની, એ છે તલ. તલ આમાં મસ્ત શેકાશે. ઓકે, અને આપણે થોડુંક સોલ્ટ એડ કરી લઈએ. ઓકે, તો સર તલ તમે તેલમાં નથી નાખ્યા, કોથંબીર વડીના ઉપર નાખ્યા છે, એના કોઈ રીઝન છે સર? એવું કાંઈ નથી. રીઝન એ છે કે હર સામગ્રી જેટલા પણ આપણે મસાલા યુઝ કર્યા ને એ બધાના ટેમ્પરેચર હોય. હા. તો જેમ કેમ જીરું છે ને, એને તમે વધારે આમાં કુક થશે ને એટલે બળી જાય. તો તલ એક તો ઉડે અને એ જલ્દી બળી જાય, બીકોઝ ઓકે એની વોલેટાઇલ એકલી નથી. ઓકે એટલે છેલ્લે તમે એડ કરશો ને તો એ મસ્ત શેકાઈ જાય અને એ ટોસ્ટી ફ્લેવર આવી જશે. ગ્રેટ. આમાં મેમ તમને તેલ દેખાય છે? એમ લાગતું જ નથી તમે તેલ નાખ્યું છે. એક્ઝેક્ટલી, આ જ ખૂબી છે. બધા કે શેફ બહુ ઘી વાપરે, બહુ તેલ વાપરે. ક્યાં દેખાય છે? દેખાતું જ નથી. તો આ તૈયાર છે. અને આ ટાઈમે પહેલી વાર રસોઈ શોમાં 99 પર 100% પ્લેટિંગ હું જ કરું છું. ઓકે. તો આ ટાઈમે પ્લેટિંગ આપણા મહેમાન કરશે, બીકોઝ મેમ પોતે ફૂડ સ્ટાઇલિસ્ટ પણ છે. એટલે આમ કે ને આમ ઘણી રિયલી તમે બહુ ટેલેન્ટેડ છો મેમ. કન્ટેન્ટ ક્રિએશન કરો છો અને ફૂડ સ્ટાઇલિસ્ટ પણ છો, કુકિંગ પણ કરો છો. એટલે ફૂડના જેટલા એલિમેન્ટ છે એ બધા તમે આમ રાઈટ રીતે એ કલાને શીખી છે. તો આજે મેમ તમે આને મસ્ત પ્લેટિંગ કરશો કે તમને અને મને અને બધા દર્શક મિત્રો જોવે એટલે એને મોઢામાં પાણી આવવું જ જોઈએ. સો એમ તો મેં કંઈક ભણ્યું નથી ફૂડ સ્ટાઇલિંગના વિશે સર, પણ તો એ મારું ફૂડના પ્રતિ જે પ્રેમ છે એના લીધે મને ગમે છે કરવાનું. સો આઈ હોપ તમને ગમશે. નહીં, ડેફિનેટલી મેમ. તો તૈયાર છે કોથંબીર વડી. મજા આવી મેમ બનાવીને? એકદમ મજા પડી. મને ખબર જ છે તમને આ રેસિપી જોઈને મજા આવી જશે ને હજી તમે આને ફ્યુઝન કરી શકો છો. હા કે ના મેમ? બિલકુલ. લીલું લસણ આવી જાય તો મજા નહીં આવે? એકદમ મજા તો પડી. મેમ થેન્ક યુ સો મચ. તમે આવ્યા, તમે પ્લેટિંગ કરી, સાથે બનાવ્યું. મને બહુ મજા આવી તમારી સાથે વાત કરીને. હવે અંકિતા મેમ છે, રસોઈજી છે, તમને કંપની આપશે અને બાકી જેટલી બધી ડિશિસ છે તમારા માટે હું બનાવીશ, તમને સર્વ કરીશ. તો તમે આરામ કરો, એન્જોય કરો. અને તમને ખબર છે તમારે શું કરવાનું છે? તમારે અગર આ રેસિપીનો રીકેપ જોવું હોય તો પહેલા આપણે લઈ લઈએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ બવાલ કોથંબીર વડી. તો તમે લઈ લો એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ બવાલ રેસિપીનો રીકેપ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. આજે આપણા રસોડે જે અલગ જ વાનગી બની છે ને, મને પણ નથી ખબર ને આઈ એમ શ્યોર તમે પણ નવી નવી જોઈ હશે. કોથંબીર વડી. ચાલો જલ્દીથી રીકેપ લખી લો. કોથંબીર વડી બનાવવાની રીત. સૌ પ્રથમ એક ખલમાં લસણ, આદુ, લીલા મરચા અને થોડું જીરું ઉમેરીને તેને અધકચરા ખાંડી લો અને તેની પેસ્ટ તૈયાર કરો. હવે એક મોટા મિક્સિંગ બાઉલમાં 1 કપ ચણાનો લોટ અને 1/4 કપ ચોખાનો લોટ, 2 મોટા બાઉલ ભરીને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી આદુ મરચા લસણની પેસ્ટ, સફેદ તલ, હળદર, સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી તેલ ઉમેરો. આ બધું જ મિશ્રણ હાથથી બરાબર મિક્સ કરી લો. તેમાં થોડું પાણી ઉમેરી તેનો કઠણ લોટ બાંધો અને અંતમાં સ્વાદ માટે લીંબુનો રસ ઉમેરો. સ્ટીમરની પ્લેટને તેલ લગાવી ગ્રીસ કરી લો.
બાંધેલા લોટમાંથી લાંબા નળાકાર રોલ બનાવી પ્લેટમાં મૂકો. આ રોલને સ્ટીમરમાં 12 થી 15 મિનિટ સુધી બરાબર બફાવા દો. બફાઈ ગયા પછી તેને સ્ટીમરમાંથી બહાર કાઢી સંપૂર્ણપણે ઠંડા થવા દો. રોલ ઠંડા થાય એટલે તેની મીડિયમ સાઇઝની વડીઓ કાપી લો. વઘાર માટે એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો. તેમાં મીઠો લીમડો, જીરું, વરિયાળી, અધકચરા ક્રશ કરેલા આખા ધાણા અને સૂકા લાલ મરચાના ટુકડા ઉમેરો. હવે તૈયાર કરેલી વડીઓને પેનમાં મૂકો. ઉપરથી થોડા તલ અને ચપટી મીઠું ભભરાવો. વડીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી તેને પ્લેટમાં કાઢી સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે કોથંબીર વડી. તો પ્રિયાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ રસોડે. આજે તમે કોની સાથે આવ્યા છો? હું મારા હસબન્ડ અને મારા ફ્રેન્ડ સાથે. આ તમારા ફ્રેન્ડ્સ છે? હા. વાવ, શું નામ છે તમારું? પ્રણવ. અને તમારું? ધ્રુમી. આપનું? શુદ્ધ. ઓકે. અને તમે ઓલરેડી આમ તો ફૂડ બ્લોગિંગ કરો છો, ટ્રાવેલ બી કરો છો, રાઈટ. અને તમારું બધું મિક્સ કન્ટેન્ટ છે. કરેક્ટ. ફૂડ અને ટ્રાવેલ. તો તમે મેનેજ કેવી રીતના કરો છો? લાઈક હું કોન્ટેન્ટ શૂટ કરું છું હા. અને પછી એડિટિંગ કરવાની, હા. અને વીકેન્ડ્સમાં મારા હસબન્ડ બહુ હેલ્પ કરે છે મને. વાવ, મતલબ એડિટિંગ તમે પોતે કરો છો? હા, મારી ટીમ પણ છે, હા. પણ મારા પેજ માટે હું સેલ્ફ જ એડિટિંગ કરું છું. ઓ વાવ. અને તમારા હસબન્ડ કેવી રીતના હેલ્પ કરે? એ શૂટિંગમાં હેલ્પ કરે છે મને. એડિટ કરે છે? એડિટ નથી કરતા, લાઈક શૂટ કેમેરા પર્સન બની જાય છે. ઓ વાવ. અને તમારા ઘરમાં બીજું કોણ કોણ છે? મારા ફાધર ઇન લો, હમ. મારા મધર હમ. અને મારા હસબન્ડ. ઓકે. તો તમે સરસ મજાની અલગ અલગ વાનગીઓ બનાવતા હશો, ટ્રાવેલ બી કરો છો અને ફૂડ બ્લોગિંગ બી કરો છો. અલગ અલગ સિટીઝમાંથી પણ તમે જોઈને આવ્યા હશો, શીખીને આવ્યા હશો. કરેક્ટ. એટલે તમે ઘરે બનાવો? હા, ડેફિનેટલી. એટલે વીકેન્ડ્સમાં તો સ્પેશિયલ ડિમાન્ડ્સ હોય છે. ઓ હા. બરાબર. એટલે વીકેન્ડમાં તમે ઘરે હોય એટલે ઓર્ડર આવી જાય. હેલ્પ પણ કરાવે છે ડેફિનેટલી. ઓકે ઓકે, વેરી નાઇસ, વેરી નાઇસ. તો એક નાનકડી ગેમ રમી લઈએ. યસ. પાકું. જોઈએ. હે? ચોક્કસ. તમારી ફેવરેટ રહેવાની છે આ ગેમ. શું રહેવાનું શું છે? હવે એક ચલો બતાવી દઉં તમને. ઓકે, ચાલો. ચાલો. મતલબ આજે આપણે જે ગેમ રમવાના છે જોઈને ખબર પડી જ ગઈ હશે, કેમ કે સ્માઇલ તો બહુ મોટી મોટી આવી ગઈ છે. પાણીપુરી હા, Yes, પાણીપુરી. ખાવાની છે, બધાએ નહીં. ઓકે ઓકે. બધાએ નથી ખાવાની, તમારી વાઈફ છે ખાવાની છે. અને બનાવશે કોણ? તમે બંને હસબન્ડ. ઓકે, તમે આમ વાટકી પકડીને ઊભા રહી જાઓ. આપણે પાણીપુરીની લારી ઉભા રહીએ ને, ભૈયા પાણીપુરી ભૈયા થોડા તીખા બનાના. થોડા તીખા મીઠા બના દો. બરાબર? યસ. બસ એવી રીતે તમે ઊભા રહો અને તમે પાણીપુરી બનાવશો. આ તમારો બાઉલ છે, આ તમારો બાઉલ છે. ઓકે, જે સૌથી પહેલા ખતમ કરશે વિનર. અને ટ્વિસ્ટ એ છે કે 30 સેકન્ડ્સમાં. ઓહ, ઓકે. વધારે છે? કઈ લેશું? કરી દઉં? ના ના, ના, બરાબર છે. ચાલો, 3 2 1 એન્ડ ગો. ચલો 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 ભૈયા, થોડા તીખા બનાના. ઓ માય ગોડ. કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન. ઓ બાપ રે, જો કેટલા ફૂડી છે. માય ગોડ. વાવ, જોવાની એટલી મજા આવે છે ને મને. હા હા, તમને મન થઈ ગયું છે ને ખાવાનું? 5 સેકન્ડ બાકી છે. 4 3 2 1 સ્ટોપ. યસ, માય ગોડ. તો બંને બાઉલમાં, આમાં તમારા બાઉલમાં છે 6 પકોડી બાકી છે અને તમારામાં 7 બાકી છે. હા, હવે એમનામાં અહીંયા છે ને એક પકોડી બનેલી પડી છે, પણ કોર્ડિનેશન સારું છે, એમણે બનાવી તો આપી દીધી, પણ ટાઈમ થઈ ગયો એટલે મોઢામાં ગઈ નહીં. વિનર તો આ જ થયા. કોંગ્રેટ્સ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. વિનર તો થઈ ગયા તમે. ગિફ્ટ બી મળશે, ઓકે. બધાને મળશે. સરસ મજાની વાનગીઓ ચાખવા મળવાની છે. વાવ. તો ચાલો વધીએ આપણે વાનગી તરફ. બિલકુલ. બિલકુલ. ચાલો. મેમ, સર, પ્લીઝ એન્જોય કરો. બહુ મસ્ત છે શેફ. ગજબની તંદૂરી સ્પેગેટી બનાવી છે અને એકદમ ફ્લેવરફુલ અને બહુ જ અમેઝિંગ લાગી રહી છે કે એક ન્યૂ ફ્યુઝન છે. કોથંબીર વડી બહુ સારી છે. અરે સર, મુંબઈની યાદ આવી ગઈ. અરે અમદાવાદમાં તમારે- દેખીને મુંબઈની સેટ થઈ ગઈ. મેમને થેન્ક યુ કરવું પડશે, બિકોઝ એમને જ ખાસું બનાવ્યું છે. ના સર, તમે શીખવાડ્યું છે અને બહુ મજા આવી, ખાઈને પણ વધારે મજા આવી. તો દર્શક મિત્રો, આ વરસાદી માહોલમાં રિયાબેન, એમના હસબન્ડ અને એમના ફ્રેન્ડ્સને આ રસોડે આવીને ખૂબ જ મજા પડી ગઈ છે. જો તમારે પણ આ રસોડે આવીને સરસ મજાની વાનગીઓ ચાખવી હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે. બસ તમારી ડિટેલ્સ અમને મોકલી આપો આ સરનામે. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ,
બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.